इसमें कोई संशय नहीं. તેથી કલિયુગમાં ભજન કરો, મહાદેવને યાદ કરો. આપણે કોઈ કઠિન તપ નથી કરવાના, કઠિન સાધના નથી કરવાના. અરે એકાદશીનો ઉપવાસ, કાલે એકાદશી તો કેટલું ફરાળ દાબી ગયા આપણે બધા. આપણે એકાદશીનો ઉપવાસ નથી કરી શકતા તો આપણે કઠિન તપ ક્યાં કરવાના હતા? તેથી કલિયુગમાં બીજું કાંઈ ન થાય, ભજન કરવું. નહીં કલિ કરમ અને ભક્તિ વિવેક રામ નામ અવલંબન. અને ભગવાન શિવનો પણ સંદેશ એ છે, શિવનામ કુંઠારણ વિનાશનો જાય તે ધ્રુવમ. શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા. તેથી ભજન કરો. બાકી તો નહીં કલિ કરમ અને ભક્તિ વિવેક, નહીં વિવેક, નહીં કોઈ કર્મોની શુદ્ધિ. તુલસીએ કહ્યું છે રામચરિત માનસ, મૃત્યુ થતું, અંત સમય થતું, એના આપણે એમ નથી કહેતા પૂજા કરો, તીર્થયાત્રા કરો, દાન કરો, કાંઈ નહીં. દાદા રામનું નામ લ્યો, દાદા ભગવાનનું નામ લ્યો. તેથી જીવનનો સાર છે. અને મરતા મરતા ન લઈ શકે તેની પાછળ આપણે શું બોલે? રામ નામ સત્ય છે, અથવા રામ નામ બોલો, રામ બોલો ભાઈ રામ. કેટલી સ્પષ્ટ ચિત્ર છે. છોડ કર સબ કુછ, બાકી તો એક ધડાકે, એક પલવાર. આજની તો કાલ આ સત્ય છે. અને શિવજી મૃત્યુનો દેવતા છે અને મૃત્યુનો સંદેશ આપનારો મહાદેવ છે. જેને પોતાના મૃત્યુને મંગલમય બનાવવું હોય એને શિવનું ભજન કરવું. જેને પોતાનું મૃત્યુ બગાડવું હોય તેને શિવથી દૂર રહેવું. અને મૃત્યુ બગડે તેનો ભવ બગડે, ભવ બગડે તેનો પરભવ બગડે. તેથી બહુ હૃદયથી કહું છું, કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય, કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, પણ મહાદેવ વગર આ જીવનું કલ્યાણ નથી. ભગવાન શિવ વગર આપણો ઉદ્ધાર નથી. શિવ આપણું મૂળ છે, શિવ આપણો આધાર છે, શિવ આપણો જન્મ છે, શિવ આપણું જીવન છે, શિવ આપણો અંત છે, શિવ આપણા માટે અનંત છે. છોડ કર સબ કુછ માલ ખજાના. જીવનમાં કઈ સારું કાર્ય કર્યું હોય તો આપણો આત્મા પણ રાજી રહે અને આપણા માટે આપણો સમાજ એ પણ પ્રસન્ન રહે કે ભાઈ બહુ સારું કર્યું. જીવનમાં કાંઈક કરું, કાંઈ ન થાય તો સત્યનારાયણ ભગવાનની કથા કરવી. દર પૂર્ણિમાની જીવનમાં એકાદી વાર તો કરીએ. અને કાંઈ પણ ન થઈ શકે તો શિવાલય જઈને ભગવાન શિવજીનું ધ્યાન કરવું. શિવાલય જઈને મંત્ર સ્તોત્ર કોષ્ટક સ્તવન ન બોલી શકો તો શિવાલય જઈને મૌન બેસવું એ શિવની શ્રેષ્ઠ પૂજા છે. મહાદેવ સ્વયં કહ્યું કે મારી સામે આવીને કોઈ મૌનથી ને બેસે એ મારી ઉપાસના છે. અને વાણીનું મૌન સરળ છે પણ વિચારોનું મૌન કઠિન છે. અને વિચારોને મૌન કરવા એ સમાધિ તરફ પ્રયાણ છે. તેથી જીવનની વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરીએ અને થોડા વલખા ઓછા મારીએ આપણે. બાકી જીવનનો સમય સરી જતા કાંઈ વાર નથી લાગતી. આ દુનિયામાં બધું પકડી શકાય છે, સમયને પકડી શકાતો નથી. આ વાતથી આપણે શું જાણે છીએ? અજાણ કોઈ નથી. છોડ કર સબ કુછ માલ ખજાના, અંતે અકેલા જાના, આખિર તો મર જાના. આડ જલે જેમ લાકડા, બાલ જલે જેમ ઘાસજી, કંચન વર્ણે કાયા જલસે કોઈ નહીં. મૃત્યુથી ડરાવતો નથી, મૃત્યુથી જગાડવાથી પ્રયાસ કરવો છે. બાકી આપણી પાસે કોઈ તારીખ કે તિથિ કે કોઈ સમય અવધિ નથી કે આપણી પાસે એટલા જ દિવસ છે. તેથી બાળક હોય કે કિશોર હોય કે યુવાન હોય કે આધેડ હોય કે વૃદ્ધ હોય, દરેકના માટે આ જીવનની મોટા મોટી ચુનૌતી છે કે ભાઈ કોઈ પણ સમય આવી શકે છે. તેથી કોઈ નહીં હૈ તેરા માન લેકે ના મેરા. ચરિત્ર જીવનનો મોટો સંદેશ છે.
સુત પુરાણી પ્રયાગ તીર્થમાં કહે છે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તતે. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ આ પ્રયાગ તીર્થમાં સુત પુરાણી કહે છે, મહાત્માઓ બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદજી, મૂળ તત્વમાંથી આદિ પુરુષ આદિ પ્રકૃતિનું પ્રાગટ્ય થયું છે. આદિ પુરુષને ભગવાન શિવ કહે છે, આદિ પ્રકૃતિને આદ્ય શક્તિ કહે છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક પ્રથમ પુરુષ પ્રગટ થાય છે, જે પહેલા પુરુષ છે, જે પ્રથમ પુરુષ છે. પ્રથમ પુરુષના મુખમાંથી શબ્દો પ્રગટ થાય છે કે હું કોણ છું. આ પુરુષે એવું કેમ ન પૂછ્યું કે તમે કોણ છો? પ્રથમ પુરુષે પૂછ્યું કે હું કોણ છું. અતિ સુંદર દિવ્ય રૂપ ધારે મનોહર શ્રેષ્ઠ જેમને આકૃતિ છે, જેમનું દિવ્ય રૂપ છે. અને ભગવાન શિવ અને શક્તિ આ પ્રથમ પુરુષને કહે છે, વ્યાપક હોવાને નાતે તમારું નામ વિષ્ણુ રહેશે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજીનું પ્રાગટ્ય થયું છે. અને આ શ્લોક શિવ અને શક્તિ સાથે બોલ્યા છે, અને શિવ મહાપડ અંતર્ગત છે. ભગવાન સ્વયં મહાદેવ કહે છે, વિષ્ણવતી વ્યાપક ત્વાતે. વ્યાપક હોવાના નાતે તમારું નામ વિષ્ણુ રહેશે. વિષ્ણુનું સર્જન કરનારા કોણ? ભગવાન શિવ અને શક્તિ. નિરાકારમાંથી આકાર સ્વરૂપે પ્રગટ થનારા ભગવાન શિવ, તેમની સામે પ્રકૃતિ. અને આપણું જીવન પરમાત્મા, આત્મા અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. એક બાજુ પ્રકૃતિની સાથે પરમાત્મા અને વચ્ચેનો આત્મા છે. એની વચ્ચે આપણા જીવનની યાત્રાઓ ચાલી રહી છે. આપનું નામ વિષ્ણુ રહેશે. અને સાંભળો, આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત કરશે. હજી તો સૂર્ય નથી, ચંદ્ર નથી, ગ્રહ નથી, નક્ષત્ર નથી, કોઈ પૃથ્વી નથી, ગુજન નથી, સૃષ્ટિનું નિર્માણ નથી થયું. એ સમયે ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજી પ્રગટ થયા છે. અને શિવ અને શક્તિ કહે છે, આપનું પહેલું નામ વિષ્ણુ રહેશે. અને આવતા સમયમાં નામ ખ્યાતમ ભવિષ્યતિ. ભવિષ્યમાં નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. નામ ખ્યાતમ ભવિષ્યતિ. અને જેવી રીતે યુગ વીતે, કલ્પ વીતે, એ રીતે અલગ અલગ નામોથી તમે પ્રકાશિત થશો. આ ભગવાન શિવ બોલ્યા છે, બહુન્ય જ્ઞાની નામાની. અને અનેક નામોથી તમને ખ્યાતિ તો મળશે, પણ જે કોઈ તમારા નામનો પાઠ કરશે, જે કોઈ તમારા નામનું પારાયણ કરશે, તેને દુનિયાના સુખ મળશે. આ વચન કોણ આપે છે? ભગવાન શિવજી. મહાદેવે કહ્યું, શું કહ્યું? બહુન્ય જ્ઞાની નામાની ભક્ત સૌખ્ય કારિણ્ય. ભક્ત સૌખ્ય કારિણ્ય. જે કોઈ તમારા નામનો પાઠ કરશે, પારાયણ કરશે, તેને દુનિયાના સુખ મળશે. હવે આપણે એટલું તો વિચારીએ, હવે વિષ્ણુ ભગવાનના નામનો કોઈ પાઠ કરે, પારાયણ કરે, તો તેના માટે વચન કોને આપ્યું? ભગવાન શિવજીએ કહ્યું. મહાદેવે વરદાન આપ્યું છે કે વિષ્ણુ, જે કોઈ તમારા નામનો પાઠ કરે છે તેને દુનિયાના સુખ મળે છે. તેથી વર્તમાન યુગની અંદર ભગવાન વિષ્ણુજીના 1000 નામ છે. અને જે કોઈ વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેના માટે વિષ્ણુ ભગવાને વચન નથી આપ્યું, તેના માટે ભગવાન શિવજીએ કહ્યું છે, ભક્ત શંખ કારણે તેને દુનિયાના સુખ મળે છે. તેથી અનેક એવા ભગવાન વિષ્ણુના ભક્તો છે કે રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે છે, રોજ કરે છે. અને આપણે તો ઘણું બધું કામ હોય ને ભાઈ, કે આત્મકલ્યાણ કરતાં વધારે બીજા કામો ઘણા બધા છે. કારણ કે આપણે ખેતરને, વાડીને, ફેક્ટરીને બધું લઈને જવાનું છે, અહીંથી ઉપડવાનું છે. તેથી પ્રધાન આત્મકલ્યાણ માટે. તેથી ભલે આપણે ભાઈ ગામડાના માણસો, ખેડૂ માણસો, કામ કરનારા માણસો, મજૂરી કરનારા માણસો, રોજ તો આપણાથી કંઈ એક વિષ્ણુ ભગવાનના 1000 નામો ન થઈ શકે. પણ એકાદશી હોય ત્યારે તો વિષ્ણુ ભગવાનના 1000 નામોનો પાઠ કરીએ.
અને વચન ભગવાન શંકરે આપ્યું છે, ભગવાન મહાદેવજીએ વરદાન આપ્યું છે કે વિષ્ણુ ભગવાન તમારા નામનો કોઈ પાઠ કરે તેને જગતના સુખ મળે. એકાદશીના દિવસે જ કરીએ. એ ન થઈ શકે તો રામનવમી, એ ન થઈ શકે તો જન્માષ્ટમી, એ પણ ન થઈ શકે તો આપના આંગણે જ્યારે ભગવાન સત્યનારાયણની કથા કરો છો ત્યારે 1000 નામનો મહિમા છે. આપણા ઘરે જે ભગવાન સત્યનારાયણની કથા કરવા માટે આવે એવા આપણા આચાર્યને પગે લાગીને કહેવાનું કે વિષ્ણુ ભગવાનને 1000 નામના નામ પાઠ સંભળાવો, વિષ્ણુ ભગવાનના 1000 નામ સંભળાવો, પછી પ્રસાદ. આ તો આપણને પૂજામાં રુચિ નથી હોતી. આપણા આચાર્ય કહે કે વારંવાર ધ્યાન રાખો, હવે પૂજામાં ધ્યાન રાખ, પૂજામાં ધ્યાન રાખ. મોબાઈલ કોઈને તો થોડી વાર માટે આપી દે. ભગવાન સત્યનારાયણની કથામાં ભગવાન વિષ્ણુજીના 1000 નામનો મહિમા છે. એક એક નામ બોલે, એક એક તુલસી અર્પણ કરે, એક નામ બોલે, એક ચાવલ અર્પણ કરે. ભલે સમય ન હોય તો 1000 નહીં પણ 108 નામનું તો પ્રાણ થતું જ હોય ભગવાન સત્યનારાયણની કથામાં. તેથી ક્યારેક અવસર મળે તો ભગવાન વિષ્ણુજીના 1000 નામો બોલવા અથવા ન બોલતા આવડે તો સાંભળવા. પણ વિષ્ણુ ભગવાનના નામ જે શ્રવણ કરે છે અને જે બોલે છે બંને માટે ભગવાન શિવજીએ કહ્યું છે ભક્ત સૌખ્ય કારણે. તો વિષ્ણુ ભગવાનનું પહેલું નામ છે વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. બોલીએ સાથ મેં. ઓમ વિષ્ણવે વૈકુંઠાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. જમીન જાગીર સંપત્તિ માટે જેમ સાવધાની રાખે ને તેમ આત્મકલ્યાણ માટે થોડી સાવધાની રાખે. બાકી આખું ક્યારે પૂરું થઈ જશે ખબર નથી ભાઈ. ભલે તમને આપણને સવારમાં સમય નો વસ્તુ અલગ છે પણ સાંજે સૂતા પહેલા હાથ મોઢું ધોઈ નાખીએ અથવા સ્નાન કરી લઈએ, પવિત્ર બની જઈએ. અને ભોજન કર્યા પછી કોઈ દિવસ સ્નાન ન કરાય, હો ધ્યાન રાખવાનું. અને થોડુંક તો ભજન કરીએ. ભગવાનનું નામસ્મરણ કરવાથી આપણી સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે, આપણા વિચારો સકારાત્મક બને. અરે આપણી વાણીમાં અદ્ભુત દિવ્યતા આવે, વાણીનો દેવતા મજબૂત બને ભગવાનનું સ્મરણ કરવાથી. બાકી લુખી વાણી લાગે આપણને. આપણી વાણીનો પ્રભાવ ક્યારે પડે? જ્યારે આપણે જીવવા પર, આપણા ભગવાન ઉપર આપણે ભાવ હોય. તેથી જીવનને સાવધાનીપૂર્વક વિચારવાનો પ્રયાસ કરીએ, ગંભીરતાપૂર્વક જીવનને જોવાનો પ્રયાસ કરીએ. આપણે થોડું તો કરીએ. આપણે અમે ગામડાના માણસો, અભણ માણસો, અમારાથી કાંઈ થાય નહીં એવું નથી. આપ બધું જ કરી શકો છો. ભગવાને આપણામાં એટલું બધું સામર્થ્ય આપ્યું છે કે એ સામર્થ્યનો આપણે ઉપયોગ પણ ન કરી શકીએ. એવું નાસીપાસ થવાની જરૂર નથી. તેથી વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1000 નામોનો પાઠ કરો. અને ગૌરવ એ વાતનું છે કે ભગવાન વિષ્ણુના દરેક નામો ભગવાન શિવના મુખમાંથી પ્રગટ થયા છે. મજાની વાત એ છે, મહાદેવજી જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુને મળે છે ત્યારે ભગવાન મહાદેવજી અલગ નામથી વિષ્ણુ ભગવાનનું સંબોધન કરે છે. ત્યારે નરોત્તમ, સોરોત્તમ, દેવોત્તમ, પુરુષોત્તમ, અલગ અલગ નામોથી ભગવાન વિષ્ણુજીને મહાદેવજી પોકારતા રહે છે. તેથી વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો અને મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનો પાઠ કરવો. ક્યારેક શિવાલયમાં બેસી શિવ સન્નિધો ભગવાન મહાદેવની સામે બેસી અને મહાદેવના 1000 નામ બોલવા.
અને શંકર ભગવાનના જેટલા નામો છે એટલા દરેક નામો ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા છે. અલગા વાત તો આપણે ઊભો કર્યો છે ભાઈ, બાકી તો મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય અહમ. ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના નામો અને વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા ભગવાન મહાદેવના નામો છે. તેથી શંકર ભગવાનના ભક્તો હોય એમને રોજ મહાદેવના 1000 નામનો પાઠ કરો. રોજ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં ભાઈ. સોમવાસરે ઋષિ ભોજન, સોમવારના દિવસે શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંતતિ આપનારો. સોમવારે શ્વેત વસ્ત્રો પહેરવા, સોમવારે શ્વેત ભસ્મથી ત્રિપુંડ કરવું, સોમવારે શ્વેત ચંદનથી મહાદેવનું પૂજન કરવું, સોમવારે શ્વેત પુષ્પો મહાદેવને અર્પણ કરવા. સોમવારે લક્ષ્મીજીએ મહાદેવનું વિશેષ પૂજન કર્યું છે અને સોમવારના દિવસે ભગવાન સ્વયં મહાદેવજી લક્ષ્મીજીને મળ્યા છે અને વિષ્ણુ પત્ની લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. ઘણા માણસો ગપગોળા મારતા હોય છે કે લક્ષ્મીજી શિવ ભક્તોના, લક્ષ્મીજી મહાદેવના ભક્તોને લાજ કાઢે. અરે ભાઈ, આવું તો ક્યાંથી લઈ આવ્યો? અરે લક્ષ્મીજીએ વચન આપ્યું મહાદેવને, મહાદેવ હું આપની પરમ ભક્ત છું. મહાદેવજી જે કોઈ મનુષ્ય આપનું ભજન કરે છે ને એના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી પ્રસન્ન નથી રહેતી, એના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી પ્રસન્ન રહે છે. જાય તે નાત્ર સંશય. લક્ષ્મી તો આવીને જતી રહે છે પણ મહાલક્ષ્મી જ્યારે પ્રસન્ન રહે છે, જાય તે નાત્ર. લક્ષ્મી કામૂર્ચયે શિવમ. મહાદેવનું ભજન કરનારા, મહાદેવનું પૂજન કરનાર માણસને કેવી લક્ષ્મી મળે છે? કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી મળે છે. લક્ષ્મી કામૂર્ચયે શિવમ, કલ્યાણ કરનારી લક્ષ્મી, સારું માર્ગદર્શન આપનારી લક્ષ્મી, સારા વિચારો આપનારી લક્ષ્મી અને સારા માર્ગે લઈ જનારી લક્ષ્મી અને આપના માધ્યમથી સારા કાર્યો કરાવનારી લક્ષ્મી ભગવાન શિવની ભક્તિથી મળે છે. અને શંકરજી ભોગ પણ આપે અને ભોગ ભોગવાની શક્તિ પણ આપે છે અને મોક્ષ પણ આપે અને મુક્તિ પણ આપે છે. શિવ એવા સામર્થ્યવાન દેવ, અને મહાદેવમાં જે સામર્થ્ય છે એવું સામર્થ્ય વિશ્વના કોઈ દેવતાઓમાં નથી. ગમે તેટલો મહાન દેવ હોય પણ મહાદેવમાં જે સામર્થ્ય છે એવું સામર્થ્ય વિશ્વના કોઈ દેવ, અરે વિષ્ણુ ભગવાને પણ કહ્યું કે મહાદેવમાં જે સામર્થ્ય છે એ મારામાં સામર્થ્ય નથી. બ્રહ્માજી તો સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારે, ઇન્દ્ર તો એને આગળ કિંકર સમાન છે, કુબેર તો જેના ચરણોમાં નિરંતર સ્તુતિ કરતો રહે છે એ શિવ છે. પ્રભુ સમાન રામચરિતમાનસ તુલસી, પ્રભુ સમાર્થ સર્વાગ્ય શિવા, પ્રભુ સમાર્થ સર્વાગ્ય શિવા, સકલ કલા ગુણ. આ શબ્દો કોઈ દેવતા માટે આપણે બોલી ન શકાય, આ શબ્દો સિર્ફ મહાદેવ માટે બોલી શકાય છે. પ્રભુ સમર્થ સર્વાગ્ય શિવ, સકલ કલા ગુણ જોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ પ્રણત કલ્પ પ્રભુ સમર્થ સર્વાગ્ય શિવ શિવ. તેથી મહાદેવના ભક્તોએ સોમવારના દિવસે ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ કરો. ભલે સોમવારના દિવસે ન કરી શકો તો મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, જન્મ જન્મ કે પાપ નચાવે. આમ વિચાર તો કરો, મહિનામાં એકવાર ન થાય. લગભગ આવતીકાલે ત્રયોદશી છે, કાલે એકાદશી ગઈ, આજે 12 ગઈ, લગભગ કાલ ત્રયોદશી. ખબર નહીં, પંચાંગમાં જોયું નથી મેં, પણ ત્રયોદશી કાલે જ છે.
ત્રયોદશી પ્રદોષ પૂજા, ત્રયોદશી ચતુર્દશીનું મિલન આજે છે, 12 ને 2 ભેગું છે, આજે ત્રયોદશી છે. બોલો કેટલી સુંદર વાત છે. ઘણી વાર 2 તિથિનું મિલન હોય તો એક તિથિનો ક્ષય હોય. ત્રયોદશી કેટલો મહિમા છે. મહિનામાં એક વાર, જેને શિવરાત્રિ કહીએ આપણે, એ પણ ન થશે કે તો રાજરાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ. વર્ષમાં એક વાર તો ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ કરવાનો પ્રયાસ કરીએ. અરે વર્ષમાં એક વાર ન થશે કે તો જીવનમાં એક વાર. અને મહાદેવના 1000 નામ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. તેથી આ મહાદેવના ભક્તો માટે સુખ આપનારા, શાંતિ આપનારા, સુમતિ આપનારા છે. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ભગવાન વિષ્ણુજી મહાદેવના પરમ ભક્ત છે. અને વિષ્ણુ ભગવાન મહાદેવનું એક એક નામ બોલે અને એક એક કમલ મહાદેવને અર્પણ કરે. આવી શિવ ભક્તિ કોણ કરી શકે? આ જે કાંઈ છે વિષ્ણુ ભગવાનનો પ્રસાદ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના નામો છે અને મહાદેવના ભક્તો માટે કલ્યાણકારી છે. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ શાંતાય નમઃ. ઓમ શરવાય નમઃ. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, ઓમ શરવાય નમઃ. ઓમ શરવાય નમઃ. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે ભગવાન મહાદેવના એક નામમાં એટલું સામર્થ્ય છે, પાપને બાળીને ભસ્મ કરવાનું. એટલા પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી એક નામની અંદર. તેથી બહુ હૃદયથી કહો તો કથા સાંભળ્યા બાદ બીજું કાંઈ તો ગ્રહણ કરીએ કે ન કરીએ, પણ હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમાં સર્વ સિદ્ધિ લભે નર. જીવાગરે વર્તતે તસ સફલમ જીવિતમ. જન્મારો સફળ થશે. આપણે ક્યાં મોટી મોટી સંધ્યા, વંદન, ઉપાસના, પૂજા, અર્ચન, યજ્ઞો કરવા જવાના છે? આટલું તો કરી શકે ને કોઈ પણ માણસ કરી શકે. થોડા દિવસ તો પ્રયોગ કરો, કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ, હરિનું નામ. આ પ્રયોગ કરવામાં પણ શું વાંધો છે ભાઈ? તમારી ઉર્જા બદલાશે, વિચારો બદલાશે, વ્યવહાર બદલાશે, વાણી બદલાશે, આહાર બદલવાનું મન થશે, ખાણીપીણી બદલી જશે. એકવાર જીવવા પર ભગવાનના નામની પ્રતિષ્ઠા કરો, ભગવાનના નામની સ્થાપના કરીએ આપણે. આ ભગવાન વિષ્ણુજી હજાર હજાર મહાદેવના નામ નિત્ય બોલીને ભગવાન મહાદેવની પૂજા કરે છે. ઓમ શાંતાય નમઃ. ઓમ શરવાય નમઃ. ઓમ શાંતાય નમઃ. હે મહાદેવ. ઓમ શરવાય નમઃ.
દેવાય નમઃ ઓમ દેવ દેવાય નમઃ ઓમ દેવાય નમઃ ઓમ દેવ सहस्त्र कमल में हो रहे धारी किन्हीं परीक्षा तभी पुरारी एक कमल प्रभु राखे जोई कमल नयन पूजन सहसोई कठिन भक्ति देखी प्रभु शंकर भये प्रसन्न दे इच्छित वर पुष्पदंत महाराज हरिस्ते सहस्त्रम कमल बलि मादाय पदयो हरिस्ते सहस्रं कमलबलिमादाय पदयो ભગવાન મહાદેવના ચરણોમાં હજાર હજાર કમલની બલિ અર્પણ કરે. બલિ શબ્દનો અર્થ આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવું. બલિ શબ્દનો એવો કોઈ અર્થ ન થાય કે પશુઓને મારવા. તો બલિ પ્રથા આપણામાં કઈ રીતે હોઈ શકે છે? એ તો આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે બહુ જ મોટી ક્રાંતિકારી આવા બધા યજ્ઞો થતા હતા, યજ્ઞો બંધ કરાવ્યા. બલિ પ્રથા પહેલી વાર બંધ કરાવનાર આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ છે. બલિ શબ્દનો એવો અર્થ નથી થતો કે પશુઓની હત્યા કરે. અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે. એનાથી મોટું કોઈ તપ નથી. આ યુગની અંદર શુદ્ધ શાકાહારી પવિત્ર ભોજન કરવું. અને જ્યાં ત્યાં જેને તેને જે તે જગ્યાએ જેના તેના હાથનું ભોજન ન કરાય. કારણ કે આહાર ઉપરથી વિચારો નિર્માણ થાય, વિચાર ઉપરથી વાણી અને વ્યવહાર આપણો ઉભો થાય છે. અમારા બ્રહ્મલેન ડોંગરીજી બાપા કહેતા હતા કે આપણે જાતે આપણે ભોજન બનાવ્યું હોય અને ભોજન કરવા આપણે બેઠા હોય અને કોઈ બહારનો માણસ આવે અને એ ભોજન ઉપર નજર કરે તો દ્રષ્ટિ દોષવાળું ભોજન કહેવાય, એવું બાપજી કહેતા હતા. આપણે તો એટલું બધું રાખી ન શકીએ ભાઈ, પણ આ તો ડોંગરીજી બાપાની વાત છે. એ દ્રષ્ટિ દોષવાળું ભોજન કહેવાય. આ બ્રહ્મલેન ડોંગરીજી બાપાની વાત. આ 2 મિનિટ માટે પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મલેન ડોંગરીજી બાપાને પ્રણામ કર્યું. અનેક ભાઈઓ બહેનો સ્વાધ્યાય પરિવારમાં સંકળાયેલા છે.